સમાચારની શરૂઆત ભાજપના 5 ધારાસભ્યો કે જેમણે સીએમને પત્ર લખ્યો છે. અધિકારીઓની મનમાનીને લઈને તેમણે આ પત્ર લખ્યો છે. કર્મચારીઓના વલણને લઈને આ પત્ર લખવામાં આવ્યા હોવાની વિગત છે. અધિકારીઓ મનસ્વી નિર્ણય લેતા હોવાનો આરોપ લાગ્યો છે. મુખ્યમંત્રીને પત્ર લખીને તેમણે વ્યથા વ્યક્ત કરી. મોટા અધિકારીઓથી લઈને નાના કર્મીઓ પર આરોપ લગાવવામાં આવ્યા છે. વડોદરા ગ્રામ્યના 5 ધારાસભ્યોએ પત્ર લખ્યો છે. કેતન ઇનામદાર, શૈલેષ મહેતાએ પત્ર લખ્યો તો ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ પત્ર લખ્યો છે. ઉપરી અધિકારીઓ નથી સાંભળતા તેવી રજૂઆત કરાઈ છે. વડોદરા ગ્રામ્યના ધારાસભ્યોમાં રોષ જોવા મળી રહ્યો છે. વહીવટીતંત્રનો વહીવટ એક ખોરંભે ચડ્યો હોય તેવા પ્રકારનું ધારાસભ્ય દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું. કચેરીમાંથી નાનું કામ કરાવવું એ યુદ્ધ સમાન બની ગયું છે તેવા પ્રકારનું તેમનું નિવેદન છે. સાથે તેમણે કહ્યું કે અધિકારીઓ કામ નથી કરી રહ્યા તેવા પ્રકારની તેમણે ફરિયાદ કરી છે. કોન્ફરન્સમાં ફૂલ ગુલાબી ચિત્ર જ બતાવે છે. ડભોઈ, સાવલી, વાઘોડિયા, કરજણ અને પાદરાના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. શૈલેષ મહેતા, કેતન ઇનામદાર પત્ર દ્વારા રોષ તેમણે વ્યક્ત કર્યો. ધર્મેન્દ્રસિંહ ઝાલા અને અક્ષય પટેલ સાથે ચૈતન્યસિંહે અધિકારીઓ સામે લાચારી વ્યક્ત કરી તો જનપ્રતિનિધિ પર સરકાર ચલાવતા હોવાનો આક્ષેપ. વડોદરા જિલ્લાના તમામ ધારાસભ્યો અત્યારે હાલ ગાંધીનગર ખાતે ઉપસ્થિત છે. તેમની સાથે વાત કરીશું. કેતનભાઈ, કોને રજૂઆત કરી છે, કયા મુદ્દે રજૂઆત કરી છે અને આ રજૂઆત કરવાનું કારણ શું? એક જ જનરલ પ્રશ્ન છે કે ભાઈ આ જ્યારે ત્યારે વ્યક્તિગત અધિકારી પોતે જાતે જ કરતા હરતા છે, પોતે જ સક્ષમ છે અને એક ધારે તો સાચાનું ખોટું પણ કરી શકે છે અને ખોટાનું સાચું પણ કરી શકે છે. અને બીજી એક વાત તમને કહું કે સામાન્ય નાગરિક જ્યારે આ પરિસ્થિતિમાંથી પાસ થતો જ્યારે અમે જનપ્રતિનિધિ વેદના અમારી રજૂઆત ઉપર સુધી પહોંચાડતા હોય તો સામાન્ય નાગરિકની શું પરિસ્થિતિ હશે એ પણ ખાસ જોવાની હશે. એટલે હું તમને એટલું કહું છું કે ભાઈ આ જે એક જનપ્રતિનિધિનો નહીં પણ સામાન્ય નાગરિકનો અવાજ છે એ અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને કહ્યું છે. મુખ્યમંત્રી રજૂઆત કરી છે, કીધું કે મૌખિક રજૂઆત પણ કરી છે, કોઈ ઉકેલ નથી આવતો એટલે લેખિત રજૂઆત કરવી પડી. લેખિત રજૂઆતમાં જ્યારે પણ અમારે એના પુરાવા આપવા પડતા હતા અમે પુરાવા પણ આપીશું અને જ્યારે કયા અધિકારીએ પોતપોતાની મનમાણી કરી છે એનો પુરાવા સહ અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીશું. અને માત્ર કોઈ વ્યક્તિગત પ્રશ્ન કોઈ દિવસ અમારો હોતો નથી. પ્રજાલક્ષી જ વાત હોય છે અને પ્રજાના હિતની જ વાત હોય છે. ત્યારે એની અવગણના થતી હોય ત્યારે અમને વધારે લાગે છે. કોણ છે આમાં? બધા જ મેં કહ્યું સેક્રેટરીથી લેવલથી માંડી અને નીચલા લેવલ સુધી. તમે શું રજૂઆત કરી છે અને રજૂઆત કરવાનું તાત્પર્ય શું? કારણ કે જે પ્રકારે એવું કહેવામાં આવે છે કે અધિકારીઓ સાંભળતા નથી અને ઉલટાનું તમારી ઉપર થોપે છે, આ પ્રકારનો પણ લેટરમાં ઉલ્લેખ છે. એ આખી વાત શું છે? અમે સંયુક્ત રીતે આ રજૂઆત કરી છે. 5 ધારાસભ્યોએ જિલ્લાની જે પરિસ્થિતિ છે વડોદરા જિલ્લાની અને જે અધિકારીઓનું વલણ છે એ બાબતનો ચિતાર મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં આપ્યો છે. જનતાના જે પ્રશ્નો છે એ પ્રશ્નો હલ થવા જોઈએ, અધિકારી સમયે મળવા જોઈએ. આ તો ધારાસભ્યો જાય કે જનતા જાય વિડીયો કોન્ફરન્સમાં અને મિટિંગોમાં જ એટેન્ડ કરતા હોય છે અને નાના પ્રશ્નો માટે જ્યારે કોઈ અરજદાર માટે કોઈ ધારાસભ્યએ ભલામણ કરી હોય તો એને પૂછવામાં આવે છે કે કેમ ધારાસભ્યને મારફત આવો છો, સીધા કેમ નથી આવતા. ધારાસભ્ય તો પ્રજા અને સરકારની વચ્ચેનું કડીરૂપ માણસ છે. એણે તો પ્રજાના પ્રશ્નો રજૂ કરવાના જ હોય. પણ છેલ્લા કેટલાક સમયથી આ પરિસ્થિતિ ઉદ્ભવી હોવાથી વડોદરા જિલ્લાના અધિકારીઓની સામે વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યો લેખિતમાં આજે રજૂઆત કરી. મુખ્યમંત્રીને વાત થઈ છે આ મુદ્દે પહેલા પણ તો શું કીધું? કારણ કે સંકલન સમિતિ મળતી હોય છે, સંકલન સમિતિમાં સ્થાનિક લોકોના પ્રશ્નોને ઉજાગર કરવામાં આવતા હોય છે, એમાં કોઈ ઉકેલ નથી આવતો એટલે આ પ્રકારનું લાંબે સુધી રજૂઆત કરવી પડે છે. સંકલન સમિતિમાં ઉકેલ અમુકના જ અમુક તો બાંયધરી આપવામાં આવે છે પણ પછી એના લાંબા ગાળા સુધી ઉકેલ નથી આવતો. ઘણા તો પ્રશ્નો 5 વર્ષથી સંકલનમાં ચાલતા હોય છે, એનાય ઉકેલ આવતા નથી. આપ તો લાંબા સમયથી ધારાસભ્ય છો, એવા કયા 5 વર્ષના પ્રશ્નો છે જેનો ઉકેલ અત્યાર સુધીમાં નથી આવ્યો? અનેક વખત રજૂઆત કરી છે. અમારો ઐતિહાસિક તળાવ છે તેન તળાવ, એના બ્યુટિફિકેશનનો મામલો હોય તો આ 7 વર્ષથી એ પ્રશ્ન ચાલે છે. તેન તળાવ ભરવા માટેનો વાત હોય, દરેક તળાવ ભરવાની સૂચના આપવાની મુખ્યમંત્રીએ સૂચના આપી છે, એના ભરવાની વાત હોય તો હું 8 વર્ષથી ચૂંટાયો છું. હું વર્ષોથી કહેતો આવ્યો છું કે આ તેન તળાવમાં પાણી હોવું જોઈએ. 850 વર્ષ જૂનું ઐતિહાસિક તળાવ, એમાં પાણી નથી આવતું. તો આ સંકલનમાં રજૂઆતો કરી જ છે.
અનેક પ્રશ્નોની રજૂઆત કરી છે પરંતુ ઉકેલ નથી આવતો તે પ્રકારની વાત આ ધારાસભ્યોએ જે લેખિતમાં રજૂઆત કરી છે ને તેના આધારે તેઓ કહી રહ્યા છે. પાંચેય ધારાસભ્યોએ ભેગા થઈને આ રજૂઆત કરી છે, મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. હવે રજૂઆત બાદ સામે શું આવે છે તે જોવું રહેશે. હિતેશ પ્રજાપતિ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાત. વડોદરા જિલ્લાના પાંચેય ધારાસભ્યો મેદાને છે, મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. ધર્મેન્દ્રસિંહ છે આપણી સાથે, તેમની સાથે વાત કરી. ધર્મેન્દ્રસિંહ, શું રજૂઆત કરવામાં આવી છે અને એને લઈને શું પ્રત્યુત્તર મળે છે? જે કંઈ સરકારી અધિકારીઓના પ્રશ્નો ધારાસભ્યની રજૂઆતોને ધ્યાને ના લેતા હોય, સ્થાનિક પ્રજાને જે કંઈ મુશ્કેલીઓ પડતી હોય, વારંવાર મિટિંગોમાં પ્રજાને સીધું મળવાનું નહીં, પ્રજાના પ્રશ્નો હલ ના થતા હોય અને જ્યારે પ્રજાના પ્રશ્નો ધારાસભ્ય સુધી આવે ને ધારાસભ્યો જ્યારે પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરતા હોય ત્યારે અધિકારીઓ એ લોકોને એ રીતે ખખડાવે કે ભાઈ તમે પોલિટિકલ પ્રેશર કેમ કરાવો છો. તો પોલિટિકલ લોકોનું પ્રેશર તો ત્યારે આવે કે ભાઈ તમે કામ નથી કરતા. આવી અનેક વાતો છે કે જેના કારણે થઈને સરકારનું ધ્યાન દોરવું એ અમારા પાંચે પાંચ ધારાસભ્યની ફરજમાં આવે છે અને અમે માનનીય મુખ્યમંત્રી સાહેબનું આ ધ્યાન દોર્યું છે કે આ અધિકારીઓની જે મનમાની છે અને પ્રજાને પડતી મુશ્કેલીઓ, સરકારની યોજનાઓની જે કંઈ મુશ્કેલીઓ પડતી હોય, બીજા પ્રજાને વારંવાર ધક્કા થતા હોય તો આને સત્વરે ધ્યાને લેવામાં આવે. કોણ કોણ કસૂરવાર છે કે જે તમારું પણ સાંભળતા નથી, તમારી વાતનો પણ ઉલ્લેખ થતો નથી, તમે જે રજૂઆત કરી હોય તે પ્રશ્નોનું નિરાકરણ પણ નથી આવતું? એટલે તમામ અધિકારીઓ છે ને અધિકારીઓના નામો લેટરમાં લખેલા પણ છે. તો હવે મુખ્યમંત્રી રજૂઆત કરશો, શું પ્રત્યુત્તર મળશે? લાગે છે કે આ પ્રશ્નોનું નિરાકરણ આવશે? ના, ચોક્કસ આવશે. માનનીય મુખ્યમંત્રી સાહેબને જ્યારે રજૂઆત કરી હોય અને એમને સાચી વસ્તુનું ધ્યાન દોર્યું હોય તો અમને વિશ્વાસ છે કે મુખ્યમંત્રી આનું ઉકેલ લાવશે. કે મૌખિક રજૂઆત આપે અગાઉ કરી ચૂક્યા છો? નહીં, મૌખિક રજૂઆત અમે ક્યારેય આવી અગાઉ કરી નથી. આજે પાંચે પાંચ ધારાસભ્યોએ ભેગા થઈને લેખિતમાં જ રજૂઆત કરી છે અને અમને ખાતરી છે કે મુખ્યમંત્રી સાહેબ આનો સચોટ ઉકેલ લાવશે. ચોક્કસથી તો મુખ્યમંત્રી સચોટ ઉકેલ લાવશે તે પ્રકારની વાત ધર્મેન્દ્રસિંહ જે ધારાસભ્ય છે વડોદરાના તેમના મુખ્યથી સાંભળવા મળી રહી છે. હિતેશ પ્રજાપતિ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. શહેરમાં પાણીજન્ય રોગચાળા મુદ્દે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. શહેરમાં વધી રહેલા રોગચાળા મુદ્દે તેમણે રજૂઆત કરી. જ્વાળા, ઉલટી, કોલેરા અને ટાઇફોઇડના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. મેયરને આવેદનપત્ર આપવા રજૂઆત કરવામાં આવી. આ ઉપરાંત વિપક્ષ નેતા સહિત કોંગ્રેસ કાઉન્સિલર પણ દેખાવમાં જોડાયા હતા. ત્યારે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે. પ્રણવ, હાલ જ્યારે કોંગ્રેસ દ્વારા અને વિપક્ષ દ્વારા જે આ દેખાવો કરવામાં આવ્યા, કયા કયા કારણો જવાબદાર? અમદાવાદ શહેર મેટ્રો સિટી બની ગયું છે પરંતુ સાથે જ જે પોલ્યુશન વાળું પાણી એટલે દૂષિત પાણી અને દૂષિત પાણીના પગલે રોગચાળો જે સતત વધી રહ્યો છે અમદાવાદ શહેરમાં, તેને લઈને વિપક્ષ કોંગ્રેસ દ્વારા આજે હલ્લાબોલ કરાયો હતો. મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસ ખાતે જે કહી શકાય કે અમદાવાદ શહેરના જે પ્રથમ નાગરિક મેયર બેસતા હોય તે ઓફિસની બહાર જ હલ્લાબોલ કરીને એએમસી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રજૂઆત કરવામાં આવી હતી કે જે રીતે અમદાવાદ શહેરની અંદર સતત પોલ્યુશન પાણીના કેસીસ વધી રહ્યા છે તેના નિરાકરણ માટે મહાનગરપાલિકા પાસે કોઈ બ્લુ પ્રિન્ટ નથી, તેને લઈને તેઓ રજૂઆત કરી હતી અને મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે યોગ્ય તપાસ નથી કરી રહ્યા તે પ્રકારનો પણ અહીં આક્ષેપ લગાડ્યો હતો. તો સાથે જ સત્તા પક્ષે પણ એ સ્પષ્ટતા કરી હતી કે મહાનગરપાલિકા સંપૂર્ણ રીતે સજ્જ છે, અલગ અલગ બજેટની ફાળવણી પણ કરવામાં આવી છે, નવી ડ્રેનેજ લાઇન છે તે નાખવામાં આવી રહી છે, સ્ટોન લાઇન પણ નવી નાખવામાં આવી રહી છે. પરંતુ જે રીતે ગાંધીનગર અને ઇન્દોરમાં જે ટાઇફોઇડના કેસીસ આવ્યા હતા ત્યારબાદ સરકાર પણ હરકતમાં આવી હતી, ત્યારે હવે વિપક્ષ પણ જે અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો છે, પ્રદૂષિત પાણી જે અનેક કોટ વિસ્તારોમાં મળી રહ્યા છે તેને લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદ શહેરની અંદર જે મુખ્યત્વે હાઈ સ્પોટ જે ડિક્લેર કરવામાં આવે છે મહાનગરપાલિકા તરફથી પાણીજન્ય રોગચાળાને લઈને, તેની અંદર બહેરામપુરા વિસ્તાર છે, દાણીલીમડા છે, વટવા વિસ્તાર છે, લાંભા વિસ્તાર છે, જમાલપુર છે, ખાડિયા છે, ગોમતીપુર છે,
આ જે તમામ જે કોટ વિસ્તારો છે, સિટીના જે ઓલ્ડ સિટીના જે આ વિસ્તારોમાં પાણીની સમસ્યાને માટે શું કરવા માંગે છે? આ ફક્ત કંઈ અમે ખાલી રિપ્રેઝન્ટેશન લઈને આવ્યા છે એનાથી વાત પતી નથી જતી. અમે એમની પાસેથી જવાબ માંગીએ છીએ કે તમારી પાસે એનો એક્શન પ્લાન શું છે, તમે એને માટે કેવી રીતે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ આને કેવી રીતે ડીલ કરવા માંગો છો, એનો અમે જવાબ એમની પાસે માંગી રહ્યા છે. અને અમારા આગેવાનો કોર્પોરેટરોને બોલાવે, વાતચીત કરે, અને જો એ ફરીથી વાતચીતથી અમને સમાધાન નહીં થાય તો અમે અહીં આગળ એમની પાસે જવાબ માંગવા ફરીથી આવીશું. તો હાલ આ તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ, કાઉન્સિલરો, આ તમામ હાલ વિપક્ષ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રોગચાળા મુદ્દે તેમણે રજૂઆત કરી. આગળ વાત કરીએ અમદાવાદમાં નારાયણ ગુરુ કોલેજની ગંભીર બેદરકારી સામે આવી છે. એનએસયુઆઈના કાર્યકરોએ કોલેજમાં હોબાળો કર્યો. અહીં બીબીએના વિદ્યાર્થીઓને અલગ સબ્જેક્ટ ભણાવી દીધા હોવાનો આરોપ છે. આઈટી ટૂલ્સની જગ્યાએ રાઇટિંગ સ્કિલ્સ ભણાવ્યાનો દાવો કરવામાં આવ્યો. પરીક્ષાનું ટાઈમ ટેબલ આવતા ભૂલ છતી થઈ હતી. 22 જાન્યુઆરીએ પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓ મૂંઝાઈ ગયા છે. અમદાવાદના નારાયણ ગુરુ કોલેજની આ મોટી બેદરકારી. જ્યારે યુનિવર્સિટીના પરીક્ષા ફોર્મ રજૂ કર્યા એ વખતે આ સબ્જેક્ટ યુનિવર્સિટી પરીક્ષા ફોર્મમાં હતો નહીં. એની જગ્યાએ બેઝિક આઈટી ટૂલ નામનો સબ્જેક્ટ હતો. આ સબ્જેક્ટની જ્યારે વિદ્યાર્થીઓએ પ્રિન્સિપલ સાહેબને રજૂઆત કરી એટલે પ્રિન્સિપલ સાહેબે 2 દિવસથી આ લોકોને ટીવીમાં ભણાવવાના ચાલુ કરી દીધા અને પોતાની જે ભૂલ છે એને છુપાઈ દીધી છે. એટલે આજરોજ અમે પ્રિન્સિપલ સાહેબ પાસે ખુલાસો માંગ્યો છે કે તમે જે આ બેઝિક આઈટી ટૂલ નામનો સબ્જેક્ટ ભણાવ્યો નથી એની પાછળ જવાબદારી કોની છે? એમની જે રજૂઆત છે કે વિદ્યાર્થીઓને કોઈ બી તકલીફ પડશે એ શક્ય જ નથી, કારણ કે કોલેજ હંમેશા વિદ્યાર્થીના હિતમાં જ કામ કરતી હોય છે. આપ સિલેબસ જોશો તો સિલેબસમાં પણ 2 પાર્ટમાં ઓલરેડી ડિવાઇડેડ છે. આઈટી ટૂલને એક થિયરી છે ને એક પ્રેક્ટિકલ છે. થિયરી ઓલરેડી ક્લાસમાં ભણાવી ચૂકવામાં આવી છે. થિયરીમાં જે ઇન્ક્લુડ કરવામાં આવે છે એ સિલેબસ પ્રમાણે MS ઓફિસ, વર્ડ અને પાવર પોઈન્ટ જે છે એ ક્લાસમાં ઓલરેડી થ્રુ સ્માર્ટ બોર્ડ ફેકલ્ટીઝે ઓલરેડી ભણાવી ચૂકેલા છે. તો અમરેલીમાં ગોડાઉનના વાંકે ટેકાના ભાવે મગફળી ખરીદી બંધ થઈ. સરકાર પાસે ગોડાઉન ન હોવાથી આ ખરીદી બંધ કરાઈ. ખાંભા એપીએમસીમાં 20,000 મગફળીની બોરી પડી રહી છે. મગફળીની હાલ ખરીદી બંધ કરવામાં આવી છે. ખાંભા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી બંધ કરાતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. ખાંભા તાલુકાના 40% ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાની બાકી છે. છેલ્લા 3-4 દિવસથી આ ખરીદી માટે ખેડૂતોને મેસેજ નથી કરવામાં આવ્યા. વહેલી તકે ખરીદી શરૂ કરવા માટે ખેડૂતોની માંગ છે. અમારું રજીસ્ટ્રેશન 3જી તારીખમાં થયેલું છે, પણ હજી અમારે મેસેજ 2જી તારીખનો આવ્યો, પણ અમારા ગોડાઉનને અભાવે અમારી માલ ઉપડતો નથી. અને આ ખાંભા યાર્ડમાં માલ 20,000 થી 25,000 બોરી સિંગ પડી છે, પણ અહીંનો નિકાલ નથી થતો, એટલે નવી ખરીદી બંધ છે. ખાંભા એપીએમસી ખાતે છેલ્લા 4 દિવસથી મગફળીની ખરીદી બંધ છે. કારણ કે ગયા અઠવાડિયામાં ખરીદવામાં આવેલી 20,000 થી 25,000 જેટલી બોરીનો હજુ નિકાલ થયેલો નથી અને ગોડાઉનની સગવડ પણ ન હોય માટે યાર્ડમાં જગ્યા ન હોવાથી ત્યારે ખેડૂતોના માલની ખરીદી થઈ શકતી નથી અને નવા મેસેજો પણ નાખી શકાતા નથી. હાલે 50% જેટલા ખેડૂતોના વારા બાકી છે, તો એ લોકો પણ કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે પોતાનો વારો આવે. અને હકીકત એવી છે કે માર્કેટ યાર્ડમાંથી મગફળીનો નિકાલ ન થતો હોય અને જગ્યા ન હોય, નવી ખરીદી થઈ શકતી નથી. તો હાલ આ ખેડૂતો પોતાની વ્યથા તેમણે ઠાલવી છે. મગફળીની ખરીદી બંધ કરાતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. અહીં વહેલી તકે ખરીદી શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. નોંધ્ય છે કે એપીએમસીમાં મગફળી પડી રહી છે અને ખરીદી બંધ છે. ત્યારે હાલ ખેડૂતો એ ઘણી હાલાકી પણ ભોગવી રહ્યા છે. ત્યારે યોગ્ય સમયમાં આનો નિકાલ આવે અને મગફળી ખરીદી એ શરૂ થાય તેવા પ્રકારની માંગ છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે. રાજન, હાલ આ મગફળી ખરીદી જે બંધ થઈ તેના કારણે ખેડૂતોને કેવા પ્રકારની હાલાકી અને આગળ શું કોઈ કાર્યવાહીની શક્યતા? પ્રીતિ, અત્યારે સૌથી મોટી મુશ્કેલી અમરેલીના ખાંભા પંથકમાં છે, કારણ કે ખાંભા એપીએમસી દ્વારા જે મગફળીનો જથ્થો ખરીદવામાં આવ્યો છે એ જથ્થો હજુ સુધી ગોડાઉનમાં પહોંચ્યો નથી, જેના કારણે 20,000 જેટલી બોરી છે તે ત્યાં પડતર છે. તેના કારણે હવે નવી ખરીદી છે બંધ કરવામાં આવી છે. છેલ્લા 4 દિવસથી ખેડૂતોને મેસેજ પણ નથી મોકલવામાં આવતા અને જે ખેડૂતોને મેસેજ મોકલી આપવામાં આવ્યા છે તે ખેડૂતોની મગફળીનું
હજુ સુધી લેવામાં નથી આવી, જેના કારણે ખેડૂતોમાં રોષ દેખાઈ રહ્યો છે. પ્રીતિ, જી આભાર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ સુરતમાં વર્ષ 2012 થી ઘરફોડ ચોરી કરતો આરોપી ઝડપાયો છે. સચિન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં 30 થી વધુ ઘરફોડ ચોરી કરી ચૂક્યો છે. આરોપી પકડાઈ જતા સચિન પોલીસ મથકમાં નોંધાયેલા 2 ગુનાના ભેદ પણ ઉકેલાયા છે. આરોપી પોતાની ઓળખ છુપાવવા અલગ અલગ માસ્ક તેમજ કમરના ભાગે રૂમાલ બાંધીને ચોરી કરતો હતો. આરોપીને અગાઉ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વર્ષ 2021માં પણ ઝડપી પાડ્યો હતો. આગળ વાત કરીએ રાજકોટમાં 210 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોને મંજૂરી મળી છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, જેમાં કુલ 66 દરખાસ્ત મામલે ચર્ચા વિચારણા કરવામાં આવી. વિચારણાના અંતે 3 જેટલી દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી અને કુલ 63 જેટલી દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી, જેમાં લાલપરી તળાવના બ્યુટિફિકેશનની કામગીરી સાથે રોડ, રસ્તા, ડ્રેનેજ તેમજ ડીઆઈ પાઇપલાઇન સહિતના કામોને મંજૂરી આપવામાં આવી છે. રૂપિયા 18 કરોડના ખર્ચે લાલપરી તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવશે અને મધ્ય રાજકોટને ફિલ્ટરયુક્ત પાણી મળી શકે તે માટે નવા 75 MLDના ફિલ્ટર પ્લાન્ટની પણ મંજૂરી આપવામાં આવી છે. 38 કરોડ રૂપિયાના ખર્ચે 24 મહિનામાં ફિલ્ટર પ્લાન્ટને લગતું કામકાજ પૂર્ણ કરવામાં આવશે. કમિટીમાં કુલ 66 દરખાસ્તો હતી. આ 66 દરખાસ્તોમાંથી 210 કરોડ 1,52,000 એટલે કે 2 અબજ 10 કરોડ જેવી રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર રાજકોટ શહેરના શહેરીજનોને કોઈ મુશ્કેલી ન પડે એના માટેના વિકાસ કામોની આજે કુલ દરખાસ્તો હતી. એમાંથી 210 કરોડની એટલે કે 2 અબજ 10 કરોડની દરખાસ્ત આજે મંજૂર કરી છે. કુલ 66 દરખાસ્તમાંથી 3 દરખાસ્તને વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. પાટનગર ગાંધીનગરમાં ટાઇફોઇડના વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા. ટાઇફોઇડગ્રસ્ત દર્દીઓની સંખ્યા 84 પર પહોંચી. 10 દર્દીઓ રિકવર થતા ડિસ્ચાર્જ કરાયા. ટાઇફોઇડને કાબૂમાં લેવા આરોગ્ય વિભાગ એક્શનમાં. અમદાવાદમાં શિયાળાની ઠંડી વચ્ચે રોગચાળો વકર્યો. પાણીજન્ય રોગચાળામાં નોંધપાત્ર વધારો. એએમસીના ચોપડે ડિસેમ્બરમાં ઝાડા ઉલટીના 239, કમળાના 149 કેસ નોંધાયા તો ટાઇફોઇડના પણ 180 કેસ નોંધાયા. અમદાવાદમાં પાણીજન્ય રોગચાળા માટે બાપુનગર, દાણીલીમડા, વટવા, મણિનગર, જમાલપુરને હાઈ રિસ્ક વોર્ડ જાહેર કરાયા. પાણીજન્ય રોગચાળો અટકાવવા મનપાના ફૂડ વિભાગે સઘન ચેકિંગ હાથ ધર્યું. પાણીપુરીની 152 લારીઓ પર ચેકિંગ, 90 એકમોને નોટિસ અપાઈ. અમદાવાદના બહેરામપુરા વોર્ડમાં પાણીપુરી બનાવવાના 50 થી વધુ એકમો પર કાર્યવાહી. ફૂડ ચેકિંગ દરમિયાન જોવા મળ્યું હતું ગંદકીનું સામ્રાજ્ય. તમામ પાણીપુરીની લારીઓ દૂર કરાઈ. સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં. પાણીપુરી વિક્રેતાને ત્યાં અખાદ્ય તેલ, બટાકા અને પાણીપુરીનો જથ્થો જપ્ત કરાયો. પાંડેસરા વિસ્તારમાં સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો. સુરતના પાંડેસરા વિસ્તારમાં કાળા તેલમાં બનાવવામાં આવતી હતી પાણીપુરી. કોથળામાંથી મળી આવ્યા સડેલા બટાકા. ગંદા કપડામાં પાણીપુરી બનાવાયેલી મળી આવી. દાહોદ નગરપાલિકા વિસ્તારમાં ફૂડ વિભાગની તવાઈ. પાણીપુરી નાસ્તાની લારીઓનું સઘન ચેકિંગ હાથ ધરાયું. શહેરની 11 જેટલી લારીઓમાં નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. બનાસકાંઠાના ધાનેરા પંથકમાં ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ઓરીના 9 પોઝિટિવ અને 37 શંકાસ્પદ કેસ સામે આવ્યા. છેલ્લા 3 માસમાં કેસ વધતા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં. ગામડે ગામડે શરૂ કરાયું રસીકરણ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પંથકમાં ઓરીના કુલ 37 શંકાસ્પદ કેસ મળ્યા. 9 કેસ પોઝિટિવ મળી આવતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચી ગયો. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ ટીમ દ્વારા 2 માસની સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ. દ્વારકા જિલ્લામાં સંભવિત રોગચાળાને અટકાવવા આરોગ્ય વિભાગ એલર્ટ. સલાયા બંદર વિસ્તારને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર સર્વે હાથ ધર્યો. નાગરિકોના આરોગ્યની માહિતી એકત્ર કરી તેમજ જરૂરી માર્ગદર્શન આપ્યું. એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ ગંભીર આરોગ્ય સંકટ બન્યું. આ એન્ટીબાયોટિકનો ઉપયોગ ઝડપથી વધતા તેની અસરકારકતા ઘટી. સિવિલ હોસ્પિટલમાં એન્ટીબાયોટિક ઉપયોગ માટે નવી સિસ્ટમ અમલમાં આવી. રિસ્ટ્રિક્ટેડ દવા પહેલા બ્લડ કલ્ચર ફરજિયાત. વડોદરામાં નર્મદા વસાહતના વિકાસ મુદ્દે રાજકારણ ગરમાયું. ધારાસભ્યે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પર પ્રહાર કર્યા. કહ્યું, ભૂતકાળમાં લોકોએ વિકાસ રૂંધવાનું કામ કર્યું. ધર્મેન્દ્રસિંહના નિવેદન પર પૂર્વ એમએલએ મધુ શ્રીવાસ્તવનો પલટવાર. કહ્યું, રાજ્યની નર્મદા વસાહતોમાં ડામર રોડ બનાવ્યા. ધારાસભ્ય ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું અને ઓઇલ ડીઝલની ચોરી કરતા હોવાનું લગાવ્યો આરોપ.
દાહોદના કંભોઈધામમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો વિડીયો થયો વાયરલ. આદિવાસી સમાજના પ્રખ્યાત ઢોલ વગાડતા અમિત ચાવડા નજરે પડ્યા. જન આક્રોશ યાત્રાના સમાપન બાદ નૃત્ય કરતા જોવા મળ્યા પ્રદેશ હોદ્દેદારો. ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ જે તે સમયે સોમનાથ મંદિરના પુનઃનિર્માણને લઈને લખેલા પત્રો મુદ્દે ફરી વિવાદ. સોમનાથ મંદિરના પુનઃનિર્માણ અંગે નહેરુજીએ લખ્યા હતા વિવિધ 17 પત્રો. સોમનાથ મંદિરના પુનઃનિર્માણની જરૂરિયાત પર ઉઠાવ્યા હતા પ્રશ્નો. રાષ્ટ્રપતિ અને કેબિનેટ મંત્રીઓને લખેલા પત્રોમાં તેઓએ મંદિરના પુનઃનિર્માણના મહત્વને દર્શાવ્યું હતું. ઓછો સોમનાથ ટ્રસ્ટને સહાય પર સ્પષ્ટપણે મૂક્યો હતો પ્રતિબંધ. મંદિરના ઉદઘાટનમાં હાજરી આપનાર મંત્રીઓ સામે પણ નહેરુએ દર્શાવી હતી નારાજગી. પીએમ મોદીના આગમનને લઈને સોમનાથમાં તડામાર તૈયારીઓ શરૂ. સભા સ્થળ, રોડ રસ્તાઓ અને પીએમ મોદીનું અભિવાદન ઝીલવાના સ્થળ પર તૈયારીઓ પૂરજોશમાં. આગામી 10 અને 11 તારીખે પીએમ મોદી સોમનાથ પધારશે. સોમનાથ મહાદેવ મંદિરમાં 3 દિવસ સુધી વિશેષ કાર્યક્રમો. રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. 3-4 દિવસથી લોકો હાજા ગગડાવતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર પૂર્વ તરફના પવનોની ગતિમાં વધારો થતા લોકો ધ્રુજી રહ્યા છે. રાજ્યમાં 9 ડિગ્રી સાથે અમરેલી અને નલિયા સૌથી ઠંડાગાર શહેર રહ્યા હતા. અન્ય શહેરોમાં પણ તાપમાન 10 થી 14 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. હજુ 3 દિવસ સુધી આવી છપ્પરફાટ ઠંડીનું લોકોને સહન કરવી પડશે. જોકે હવામાન વિભાગે 3 દિવસ બાદ ઠંડીનું જોર ઘટવાની આગાહી કરી છે. 3 દિવસ બાદ પવનની દિશા બદલાતા 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે અને ठंडी घटશે. जो लघुत्तम तापमान है इसमें अगले 3 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे फिर धीरे धीरे टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ने का पूर्वानुमान दिया गया है. अहमदाबाद के लिए क्लियर स्काई आज का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है 14 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. આ દ્રશ્યો અમરેલીના બગસરાના છે, જ્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરતા કેન્દ્ર પર ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આરોપ લાગ્યા છે. વાયરલ થયેલા આ સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહેલો શખ્સ મગફળીના બારદાનમાંથી મગફળી કાઢતો હોવાનો દાવો છે. દાવો તેવો પણ છે કે કેન્દ્ર પર ખેડૂતો પાસેથી રૂપિયા લેવામાં આવે છે. આ વિડીયોને હથિયાર બનાવી મંડળી અને વહીવટીતંત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે, જેના કારણે મામલો ગરમાયો છે. કેટલાક ખેડૂતોએ આ મામલે તપાસની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું. બીજી તરફ મંડળીના ચેરમેને દાવો કર્યો કે ખેડૂતો પાસેથી કોઈ રૂપિયા લેવામાં નથી આવતા. આરોપ લગાવનાર સામે તેમણે 1 કરોડના માનહાનિના દાવાની ચીમકી પણ ઉચ્ચારી. એવામાં સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આ આરોપોમાં સત્ય શું છે. છોટાઉદેપુરના સંખેડાની ગુંદેર માઇનોર કેનાલમાં વારંવાર ગાબડા પડતા ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે. ખેડૂતોના ખેતરોમાં જરૂરિયાત વિના પાણી પહોંચી જાય છે, જેથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચે છે. તો કેટલાક વિસ્તારોમાં સબ માઇનોર કેનાલનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. જે કેનાલો બની રહી છે તેમાં ફક્ત વેઠ ઉતારી છે. તો ટીંબા અને ભાટપુર ગામ વચ્ચેની સીમમાં નવીન બનાવેલા કેનાલમાં નર્મદાનું પાણી છોડાતા જ કેનાલમાં તિરાડો પડી ગઈ. કેટલીક જગ્યાએ તો કેનાલના ટુકડા પણ થઈ ગયા છે. જે પાણી છોડવામાં આવ્યું તે ખેડૂતોના ખેતર સુધી નહીં પણ કોતરમાં વહી ગયું, જેને લઈને ખેડૂતો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત હોવાનો આક્ષેપ પણ કરી રહ્યા છે. ખેડૂતોની વારંવારની રજૂઆતો બાદ પણ અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાનો આક્ષેપ છે. બીજી તરફ નિગમ દ્વારા પણ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે, જેને લઈને હવે આ વિસ્તારમાં સિંચાઈનું પાણી ક્યારે મળશે, ક્યારે તૂટેલી કેનાલને ફરીથી નવી બનાવવામાં આવશે તેની રાહ જોવાઈ રહી છે. રાજકુમાર અપમૃત્યુ કેસમાં ગણેશ ગોંડલના કરાયેલા નાર્કો ટેસ્ટના રિપોર્ટમાં નવો વળાંક આવ્યો છે. 11મી ડિસેમ્બરે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની કામગીરી પૂર્ણ કર્યા બાદ આજે તપાસ અધિકારી દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. સુરેન્દ્રનગર પોલીસે કરેલ તપાસ રિપોર્ટ કોર્ટ સમક્ષ મુકાયો, જેમાં ગણેશ ગોંડલે રાજકુમાર જાટને માર માર્યો કે કાવતરું રચ્યાની વાતનો ઇનકાર કરવામાં આવ્યો છે. નાર્કો ટેસ્ટ માટે ગણેશને 31 સવાલ પૂછવામાં આવ્યા. હાઈકોર્ટ વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ. હવે તમે ઘરે બેઠા જ અંબાજીના પ્રસાદનો લાહવો મેળવી શકશો. ઘરે બેઠા માતાજીનો પ્રસાદ મેળવી શકાય તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટે નવી પહેલ કરી છે. માત્ર મોહનથાળ જ નહીં, પરંતુ હવે ચીકીના પ્રસાદ સાથે માતાજીનો 3D ફોટો પ્રાપ્ત થશે, જે અંબાજી મંદિર ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઓનલાઈન ઓર્ડર કરી શકાશે. મંદિર ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ પરથી મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી પ્રસાદમ કિટ નામની એક કોમ્પેક્ટ કિટ લોન્ચ કરવામાં
આપવામાં આવી છે. આ કીટમાં મોહનથાળ, ચીકી, કંકુના પાઉચ, ચુંદડી, રક્ષા પોટલી અને માતાજીનો 3D ફોટો સામેલ છે. કીટની અંદાજિત કિંમત પોસ્ટ ખર્ચ સાથે 220 રૂપિયા રહેશે. મહત્વનું છે કે અગાઉ પણ અંબાજી મંદિરનો પ્રસાદ ભક્તોને ઓનલાઈન ઓર્ડર પર મળતો હતો, પણ તે કુરિયર દ્વારા પહોંચાડાતો હતો, જેથી અમુક ગામડામાં કુરિયર ન પહોંચતા તેઓ મંગાવી શકતા ન હતા. તેથી આ પહેલ કરાઈ છે. આખી કોમ્પેક્ટ કીટ બનાવી અને ઓનલાઈન અમે વેચાણ અર્થે અમારું જેમ આપણે ફ્લિપકાર્ટ અને એમેઝોનમાં ઓર્ડર આપીએ છીએ એ જ પદ્ધતિથી આખું પોર્ટલ અંબાજીનું મંદિરનું બનાવ્યું છે. અને એ પોર્ટલ ઉપર ત્યારે ભક્ત ઓર્ડર આપે અને એકદમ યુઝર ફ્રેન્ડલી સિસ્ટમથી ઓર્ડર આપી શકે છે કોઈ પણ માય ભક્ત એમાં, અને એ ઓર્ડર આપે સીધો મારા પોર્ટલમાં આવી જાય અને વિધિન 48 અવર્સમાં એ ભક્તને કીટ મળી શકે એવું આખું આયોજન પોસ્ટ વિભાગ સાથે મળીને કરેલું છે. પોસ્ટ ઓફિસની નાની મોટી પોસ્ટ ઓફિસ ગામડા સુધી આવેલ છે, તેથી નાના નાના ગામ સુધી પણ પ્રસાદી પહોંચી શકે છે. અને તે એમઓયુ કરવા બદલ વહીવટદાર સાહેબને અને તમારી ટ્રસ્ટની આ સરાહનીય કામગીરી છે. તો ગુજરાત સરકારે ગેરકાયદેસર ખનીજ ખનન, પરિવહન અને સંગ્રહ સામે નવો સર્ક્યુલર જાહેર કર્યો છે, જેમાં રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદે ખનીજ પરિવહનમાં સંડોવાયેલા વાહનો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ગંભીર ઉલ્લંઘનના કેસમાં જેમાં વાહન જપ્તી બાદ 30 દિવસ સુધી સમાધાન નહીં થાય તો નકલી અથવા આરટીઓ માન્ય નંબર પ્લેટ વગરના વાહન, જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ વગરના અથવા બંધ રાખેલા જીપીએસ વાળા વાહન, રોયલ્ટી પાસ કે ડિલિવરી ચલાન વગર ખનીજ પરિવહન તેમજ મંજૂર ક્ષમતાથી 50% કરતાં વધુ ઓવરલોડ ધરાવતા વાહનોને ગંભીર ગુનો ગણવામાં આવશે. દરેક જપ્તીની નોંધ એ જીઓ માઇન એપમાં ફરજિયાત કરાશે અને અગાઉના ગુનાઓનો ઇતિહાસ તપાસવામાં આવશે. 3 વખતથી વધુ ગેરકાયદે ખનનમાં સંડોવાયેલા વાહન કે વ્યક્તિને કોઈ પણ સંજોગોમાં સમાધાનની મંજૂરી નહીં મળે. સમાધાન મંજૂર કરવું કે નકારવું તે સક્ષમ અધિકારીઓનો વિવેક અધિકાર રહેશે અને તે નિયમ 22 મુજબ ન્યાયસંગત રીતે ઉપયોગમાં લેવાશે. તો રાજપીપળામાં આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું. પેટ્રોલ પંપ દ્વારા વાહન ચાલકોને પતંગની જીવલેણ દોરીથી બચાવવા માટે નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવી આપવાની સેવા શરૂ કરવામાં આવી છે. આ સાથે આરટીઓ વિભાગના સહયોગથી માર્ગ સલામતીના પેમ્પલેટ વહેંચીને લોકોને જાગૃત કરાયા. અત્યારે ઉત્તરાયણ નિમિત્તે જે ટુ વ્હીલર ચાલકો છે એમને અમે જે સેફટી ગાર્ડ્સ લગાવીએ છીએ, સાથે સાથે એમના સહયોગથી આ જે છે સેફટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યા છે. સાથે સાથે અત્યારે હાલમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ પણ ચાલી રહ્યો છે, તો એના ભાગરૂપે અત્યારે હાલમાં જે ટુ વ્હીલર ચાલકો છે એમને આપણે રોડ સેફ્ટીના પેમ્પલેટ આપી અને એમને રોડ સેફ્ટીના સલામતી વિશે આપણે અવગત કરાવવામાં આવી રહ્યા છે. એક આરટીઓ દ્વારા બી ઘણું સારું અભિયાન ચલાવવામાં આવ્યું છે. આ એક પુસ્તિકા આપવામાં આવે છે જે આપણી સેફટી માટે જ આપવામાં આવેલી હોય છે, કે જેને આપણે પૂરેપૂરો અમલ કરીએ તો દરેકનો જીવ બચી શકે છે. એટલે આરટીઓની બી સરાહનીય કામગીરી છે, એ બદલ એમને પણ ખૂબ ખૂબ આભાર આપીએ છીએ. અને સૌનું આ ઉત્તરાયણના પર્વના અંદરમાં સૌનો જીવ બચે આ રીતના સેફટી ગાર્ડ લગાવવાથી જીવ બચી શકે છે, એટલે સૌએ લગાવવું જોઈએ. રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ દ્વારા પેકેજ ડ્રિંકિંગ વોટર માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. કંપનીએ નવી પાણીની બ્રાન્ડ કેમ્પા શ્યોર માટે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કર્યા છે. કેમ્પા શ્યોરને બિસ્લેરી, કિનલે અને પેપ્સિકોના મુકાબલે ઓછી કિંમતમાં માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. રિલાયન્સે હંમેશાની જેમ સસ્તું અને સારુંની વ્યૂહરચના અપનાવી છે, તો કેમ્પા શ્યોર પાણીની કિંમત બજારમાં હાલની અગ્રણી બ્રાન્ડ્સ કરતાં 20 થી 30% ઓછી રાખી છે. 1 લીટર પાણીની બોટલની કિંમત અંદાજે 15 થી 17 રૂપિયાની આસપાસ રહેશે, તો કેમ્પા શ્યોરના પાણીની ગુણવત્તા ઉત્તમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે તાજેતરમાં સરકાર દ્વારા પેકેજ્ડ વોટર પરનો જીએસટી જે 18% ઘટાડીને 5% કરવામાં આવ્યો છે, જેનો સીધો લાભ રિલાયન્સના ગ્રાહકોને આપી રહી છે.